નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બેંક ઓફ બરોડામાં આવેલી સૌથી મોટી ભરતી વિશે. તો બેંક ઓફ બરોડામાં વિવિધ જગ્યાઓ માટે બેંક ઓફ બરોડા દ્વારા ભરતીઓ બહાર પાડવામાં આવી છે. તમે એની માહિતી આમાં જોઈ શકો છો. વિવિધ બહુ ઝાઝી જગ્યાઓ માટે આમાં ભરતી બહાર પાડવામાં આવી છે. તો જાણીએ સંપૂર્ણ વિગત. આ ભરતીઓ માટે ફોર્મ ભરવાના શરૂઆત થઈ ગયેલી છે 28/12/2024 અને 17/1/2025 ના દિવસથી આ ફોર્મ બંધ થઈ જવાના છે. તેથી બને તેટલી ઝડપથી વિદ્યાર્થીઓએ આમાં ફોર્મ ભરી દેવું. વાત કરીએ વિવિધ જગ્યાઓની તો એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર, એગ્રીકલ્ચર માર્કેટિંગ મેનેજર, મેનેજર સેલ્સ, મેનેજર ક્રેડિટ તેમજ ડિપાર્ટમેન્ટ આઈટી સેલમાં પણ વિવિધ જગ્યાઓ છે. જેમ કે BCA MCA કરેલા વિદ્યાર્થીઓ પણ આમાં ફોર્મ ભરી શકે છે. એમના માટે પણ બહુ જ મોટી સંખ્યામાં ભરતી આવી ગઈ છે. અન્ય જગ્યાઓની વાત કરીએ તો ટેકનિકલ ફિલ્ડમાં તેમજ કોર્પોરેટ અને ઇન્સ્ટિટ્યૂટ કેડેટમાં પણ ખૂબ મોટી 30 જગ્યાઓ માટે ભરતી આવી ગઈ છે. જો કોઈ વિદ્યાર્થીએ ફાઇનાન્સમાં CA અથવા MBA કરેલું હોય તે પણ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે. આઈટી સેલની વાત કરી તેમ MCA, BTech, BE કરેલા વિદ્યાર્થીઓ પણ આમાં લાભ લઈ શકે છે. આગળ વાત કરીએ તો એન્ટરપ્રાઇઝ ડેટા મેનેજમેન્ટ કરેલું હોય જેમ કે PhD in ડેટા સાયન્સ, સ્ટેટિસ્ટિક્સ, એપ્લાઇડ મેથેમેટિક્સ વગેરેનો કોર્સ કરેલો હોય એ પણ આમાં લાભ લઈ શકે છે. વાત કરીએ વય મર્યાદાની તો મિનિમમ દરેક જોબ માટે મિનિમમ 22 વર્ષ છે. અમુક જે જગ્યાઓ છે એમના માટે 24 વર્ષ છે. 28, 24 એમ વિવિધ જગ્યાઓ માટે વિવિધ પ્રકારની વય મર્યાદાઓની જોગવાઈ કરેલી છે. તેમજ થોડો અનુભવની પણ વાત કરેલી છે. ફોર્મ ભરવામાં એજ રિલેક્સેશનની વાત કરીએ તો કેટેગરી વાઇઝ તમને 3 કે 5 વર્ષ માટે એજ રિલેક્સેશન મળી શકે છે. આમાં એપ્લિકેશન ફીસ ₹600 રહેવાની છે. EWS જનરલ અને OBC કેન્ડિડેટ માટે તેમજ SC, ST તેમજ મહિલાઓ માટે ₹100ની ફીસ લેવામાં આવશે. દરેક ફિલ્ડ માટે ખૂબ જ મોટા પ્રમાણમાં પગાર ધોરણ આપવામાં આવેલું છે. આગળ વાત કરીએ તો તેમાં એક ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. વિવિધ વાત કરીએ તો તેમાં છે સૌપ્રથમ રીઝનિંગ, ઇંગ્લિશ, ક્વોન્ટિટ્યૂડ, એપનિંગ એટલે કે ગણિત તેમજ થોડુંક પ્રોફેશનલ નોલેજની પણ માહિતી લેવામાં આવશે. ટોટલ 150 પ્રશ્નોનું ક્વેશ્ચન પેપર તમારું રહેવાનું છે. તેમાં મેક્સિમમ માર્ક 225 અને 150 મિનિટનો સમયગાળો આપવામાં આવવાનો છે. વિવિધ ક્યાં એના એક્ઝામ સેન્ટર રહેવાના છે તેની આમાં સંપૂર્ણ બાબત આમાં દેખાય છે. જેથી તમને કોઈ પણ પ્રકારની અન્ય કોઈ પ્રશ્ન થતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો તમને આ માહિતી ખૂબ ઉપયોગી નીવડી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આભાર. જય હિન્દ, જય ભારત.